ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. ઓકે, ખરા ખોટા નામથી શોધજો. 12 ચેપ્ટરના ખરા ખોટા બરાબર તો મળશે, અને અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ કરીને શોધશો તો એ મળશે. જો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? 6 સેમી વ્યાસ છે. વ્યાસ છે એટલે ડી છે. ડી આપી દીધું છે. કેટલા છે બેટા? 6 સેમી. તો ત્રિજ્યાની આપણને જરૂર પડશે તો શું થશે? 6/2 એટલે r બરાબર શું મળી ગયું? 3. શું કે છે? અર્ધગોળકનું ઘનફળ 18 સેમી થાય. અર્ધગોળકનું ઘનફળ એટલે વોલ્યુમનો ઘનફળનો બી લખું છું બેટા. ઘનફળ શું હોય? 2/3 પાઈ r નો ઘન હોય. ઓકે, 2/3 પાઈ છે જ એટલે પાઈ ને પાઈ જ રહેવા દેજો. r ની કિંમત કેટલી છે? 3 3 3. આ 3 થી 3 ઉડી ગયા. જોજો 2 પાઈ, અહીં 2 બચ્યું ને પાઈ. 43 9 9 દૂઠું શું થશે? 18 પાઈ. ઓકે, તો જવાબ પણ શું આવતું છે? 18 પાઈ. ને અહીંયા પણ એ છે એટલે શું થશે બેટા? ખરું. વિધાન શું છે? ખરું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. યસ, ખરું છે. ઓકે, ક્વેશ્ચન નંબર બીજો. શું કોઈ ગોલક માટે ક્ષેત્રફળ અને ઘનફળ આંકડાકીય મૂલ્ય સમાન હોઈ શકે? શું કે છે? એક ગોલકનું ક્ષેત્રફળ છે. કોઈ ગોલકનું ક્ષેત્રફળ એટલે એરિયા. ગોલકનું એરિયા અને ગોળકનું ઘનફળ એટલે વોલ્યુમ. એટલે વોલ્યુમનો ઘનફળનો વોલ્યુમ કહેવાય એટલે વી લખ્યા છે બેટા. ક્ષેત્રફળનો એ. તો શું કે હમણાં ગોળકનું ક્ષેત્રફળનો શું છે બેટા? પાઈ r નો વર્ગ. અહીં શું છે? ગોળકનું ઘનફળ હોય છે બેટા 4/3 પાઈ r નો ઘન હોય છે બેટા. ધ્યાન રાખજો. તો જો આ શું કે છે? આંકડાકીય સમાન હોઈ શકે. સમાન હોય એટલે બંનેને બરાબર કરી દેવાનો. 4 થી 4 ઉડી જશે. પાઈ થી પાઈ ઉડશે. જો બેટા r અહીંયા 2 વખત લખું. r 1/3 અહીંયા ઉડી ગયું. એક તો છે જ ને બેટા, એક હોય જ છે. r નો કેટલો છે બેટા? 3 વખત. r ગુણ્યા r એટલે એક r થી એક r ઉડશે. બીજો r થી બીજો r ઉડશે. ઓકે, કોઈ પણ r કટ કરી દો. અહીં શું મળશે? 1/3 અને r. અહીં સે કશું નથી હોય તો 1. ચોકડી ગુણાકાર 3 × 3. r બરાબર શું મળશે? r બરાબર 3. તો જો બેટા એવું કહી દેવામાં ત્રિજ્યા એની કોઈ પણ મૂલ્ય માટે, જો અહીંયા કીધું આંકડાકીય મૂલ્ય માટે સમાન હશે તો યસ કહી શકશો કે જ્યારે ત્રિજ્યા 3 હશે ત્યારે આની કિંમત સરખી આવશે. જો હું તમને સરખી કરીને બતાવી દઉં. જો ખાલી અહીંયા સમજો. અહીં r 3 છે તો કેટલી વખત આવશે? 3 વખત આવશે. 1/3 છે જ ને. આ 3 થી 3 ઉડી ગયું. 43 9. અહીં r એટલે અહીં બી 3 43 9 આ બાજુ 9 આ બાજુ. એટલે શું થશે? જ્યારે ત્રિજ્યા r બરાબર 3 સેમી હશે તો બંને કિંમત સમાન હોઈ શકે. એટલે લખી શકશો ખરું. ઓકે, શું થશે? ખરું. એટલું ધ્યાન રાખજો બેટા. બરાબર, અહીં મેં આ બાજુ ને આ બાજુ મૂકીને બતાવી દીધું. અહીં પણ 9 આવતું છે, એલી બાજુ બી 9 આવતું છે, એટલે ખરું થશે. બરાબર, એટલે કોઈ એક્ઝામ્પલ ઉપર સમજશો તો વધારે ખ્યાલ હોય બેટા. કઈ ખાલી એમ જ ગોખાઈ દો તો નહીં ખ્યાલ આવશે તમને. એટલે હું દાખલાને ગણીને બતાવું. ચલો, ક્વેશ્ચન નંબર 3, જેમાં અમુક મને બી પ્રોબ્લેમ થાય બેટા. એમાં હું કોઈ ટીચરને બી પ્રોબ્લેમ થાય. શું છે? મારી પાસે સમય ઓછું છે, નહીં તો ભણીને આવતે. શું છે? એટલા બધા પેપર બનાવવાનો પ્રેશર છે ને બેટા કે સમય મળતું જ નથી. જો દરરોજનું 2 થી મારે 8 10 4 5 કલાક મારા વિડીયો શૂટિંગમાં જાય ને પાછા આપણે ટ્યુશન ભણાવીએ છીએ ને એમાં પણ ભણાવવું પડશે. કેમ કે અત્યારે યુટ્યુબથી તો કોઈ ઇન્કમ આવતું નથી કે અહીંયા એક આખો દિવસ ને નાઇટ એમાં જ લાગી જઈશું. સો ધ્યાન રાખજો બેટા. ચલો, શંકુનો વ્યાસ અને ઊંચાઈ સમાન હોઈ શકે બેટા. તો જો ધ્યાન રાખજો, શંકુની શું છે બેટા? શંકુ શું હોય છે? આવું હોય છે બેટા શંકુ. તો જો બેટા આ જો કઈ ગોળામાંથી આવું નીકળે બરાબર, તો એની ઊંચાઈ ને આની ઊંચાઈ સરખી હોઈ શકે બેટા. તો આ વિધાન ત્યાં સમજવા જેવું પૂરતું છે. શંકુનો વ્યાસ એટલે આ આખો વ્યાસ એટલે ડી. જો આ જ ડી બનશે બેટા. ધ્યાન રાખજો. એટલે યાદ રાખજો, અહીં આ ડી છે તે આ ડી છે તો સરખું બની શકે. એટલે ઊંચાઈ અને ત્રિજ્યા
શંકુનો વ્યાસ એટલે આખો વ્યાસ શંકુનો, અને ઊંચાઈ એટલે h, એટલે d બરાબર h હોઈ શકશે બેટા. એટલે ધ્યાન રાખો, એટલે શું લખી શકશો? થર્ડ નો ખરું. બરાબર બેટા, એટલું ધ્યાન રાખજો બેટા. ખરું લખશો. શું લખશો બેટા? ખરું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4. આર સીમિત ત્રિજ્યા ધરાવતા બે એક સમાન અર્ધગોલકને એક જ સમાન છે અર્ધગોલક તેમને પાયાથી જોડતા બનતા ઘનાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6 પાઈ r નો વર્ગ સેમી થાય. જો બેટા એવું કહે છે અર્ધગોલક છે એટલે એક આવું અર્ધગોલક છે. જો એવું સમજો, આ નળાકાર છે, આ શું છે? નળાકાર છે બેટા. આ નળાકાર છે, એને અર્ધેથી કટ કરી દો. અર્ધેથી કટ કરશો તો શું થશે? બે એક સમાન અર્ધગોળક થશે. જો અહીંથી આ, નીચેથી આ થશે અને આ એક બ્લુ, એને જ્યારે ભેગા કરશો જોડતા, આ બંનેને જોડી દીધું. બરાબર, શું થશે? એ બંનેને જોડી દીધું, જોડતા બનતા ઘનાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6 પાઈ r નો વર્ગ થશે. તો જુઓ બેટા, પેલા એનું સૂત્ર શું હોય છે? તો અર્ધગોળકનું શું હોય છે બેટા? અર્ધગોળકનું હોય છે એટલે બે જોડી દેશો તો કુલ કેટલો થશે? નળાકારનો અર્ધગોળક બનશે બેટા. એટલે શું હશે? 6 પાઈ r નો વર્ગ હોય છે. આના આખા ગોલક, આખા, એક મિનિટ, શું છે? સોરી, આ તો નળાકાર બનાવી દીધો. સોરી, આ ખોટું છે. આ આપણે થોડું ગુજરાતીમાં મારી ભૂલો થાય. અર્ધગોલક છે એટલે આવું બનશે. અર્ધગોલક અને અહીંથી અર્ધગોલક. ઓકે બેટા, અહીંથી આ અલગ છે. જોજો, અહીંથી આ અલગ છે. જ્યારે ભેગા કરી દેશો, જ્યારે ભેગા કરશો આખું ગોલ બનશે. ભેગા કરશો તો શું બનશે બેટા? આખો ગોલ બનશે. તો એનું ક્ષેત્રફળ શું હોય છે? 4 પાઈ r હોય છે અને એ શું કહે છે? 6 પાઈ r નો વર્ગ થશે. તો જો બેટા બરાબર આવી જાય, જો પાઈ થી પાઈ ઉડી જાય, r નો વર્ગ 8 થી વર્ગ, અહીં 4 છે અને અહીં 6 છે. 6 4 ને બરાબર કોઈ દિવસ થાય નહીં. એટલે શું લખશો? વિધાન, આપેલ વિધાન શું લખશો? ખોટું. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 5. જો બેટા અહીં શું છે? બે અર્ધગોલકની ત્રિજ્યાઓ, એટલે શું લખી શકાય બેટા? r1 અને r2 ત્રિજ્યાઓ 2 કેટલા છે બેટા? 2:5. તેમનો ઘનફળનો ગુણોત્તર, ઘનફળ એટલે વોલ્યુમ v1 અને વોલ્યુમ v2. ઘનફળ એટલે વોલ્યુમ કહેવાય બેટા. 8/125. તમારા ઘરમાં ટીવી હોય ને, કેમ વોલ્યુમ વધારે ને, આપણે ઇંગ્લિશ જ બોલીએ છીએ એટલે ઇંગ્લિશ ને એટલું કાચું નહીં સમજવાનો ગુજરાતી મીડિયમ. બેટા પ્લીઝ ધ્યાન રાખો, ઇંગ્લિશ એકદમ મજા આવે ઇંગ્લિશમાં બેટા. ચલો, અને શીખશો તો વધારે સારું. બે અર્ધગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર હોય તો તેમનો ઘનફળનો ગુણોત્તર 8/125 આવશે. ચલો અહીંયા એનો ઘનફળનો સૂત્ર કરી દેશો. એમાં શું હોય? બે અર્ધગોળક છે, બે અર્ધગોળક 2/3 પાઈ r નો ઘન. શું? વોલ્યુમ 1 ને છેદમાં વોલ્યુમ 2. શું હશે? 2/3 પાઈ r1 નો વર્ગ. અહીં આવશે 2/3 પાઈ r2 નો વર્ગ. જો બેટા 2/3 પાઈ થી ઉડી ગયું. r1 કેટલા છે બેટા? 2 છે અને r2 કેટલા છે? 5. એનો શું કરશો? ઘન છે ને, સોરી ઘન થશે. ઘન 3 વખત. તો આનો પણ ઘન કરશો. જો ધ્યાન, 2 નો ઘન એટલે 2 × 2 × 2 અને 5 નો ઘન એટલે 5 × 5 × 5. 2 દુ 4 દુ 8 થશે અને 5 × 5 = 125. શું આવશે? 8/25. 8/125 આવતું છે. અહીં પણ એ જ છે એટલે શું થશે? પાંચમાનો જવાબ શું થશે? ખરું. ઓકે, ચલો જોઈ લઈશું આપણે. પાંચમાનો જવાબ ખરું સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 6. બે ગોલકની ત્રિજ્યાઓ, એટલે ત્રિજ્યા એટલે r1 r2 શું છે? 3/5. તો તેમનો ઘનફળનો ગુણોત્તર, તેમનો ઘનફળ એટલે વોલ્યુમનો ગુણોત્તર 9/25 આવશે. બે ગોલક છે, જો ગોલક
તો અહીં ગોલકનું ક્ષેત્રફળ શું થાય છે બેટા? 4/3 પાઈ આર નો, જો પાઈ આર નો વર્ગ અહીં સોરી ક્ષેત્રફળ છે ને ઘન 4/3 આ અહીં ખાલી અર્ધ ગોલક છે ને અહીં ગોલક છે, સૂત્ર ને બંને સેમ જ આવશે, પાઈ r2 નો ઘન. તો જો 4/3 4/3 પાઈ ને પાઈ, r1 ની કિંમત કેટલી છે બેટા? 3, r2 ની કિંમત કેટલી છે? 5. એનો કરશો ઘન તો શું થશે? 3 × 3 × 3 અહીં થશે 5 × 5 × 5 એ 3 × 9 = 27. પાછે પછી 25 પછી 125 શું આવશે? 27/125 125. તો અહીં શું કહે છે? 9/25 આવશે તો ખોટું થશે, એટલે વિધાન શું થશે? ખોટું. ઓકે ચલો ખોટું છે બેટા. ક્વેશ્ચન નંબર 7. 7માં શું કહે છે? 12 સેમી 4 સેમી 3 સેમી લંબ ઘનની પેટીમાં સમાવતી લાંબામાં લાંબી પટ્ટીનું લંબાઈ 13 સેમી હોઈ શકે બેટા. તો જો બેટા એના માટે લંબ ઘનમાં સમાવતી લંબાઈની શોધવા માટે જો બેટા અહીં છે 12 છે, 4 છે અને 3 એટલે LBH બરાબર. તો એનો વર્ગમૂળ શું થવું જોઈએ બેટા? એના વર્ગમૂળની અંદર આ વિકર્ણ જો અહીં આવું બનશે એટલે 3D ડાયાગ્રામ બનશે બેટા, 3D ડાયાગ્રામ બનશે. ઓકે કઈ રીતે? તો અહીં કહી દઉં આવું બનશે. ઓકે અહીંથી આવું બનશે બેટા, એટલે 3D ડાયાગ્રામ બનશે. તો તમારે શું છે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હશે. તો જો એના માટે વિકર્ણ શું થશે? તો વિકર્ણ માટે સૂત્ર હોય છે વિકર્ણ શોધવા માટે સૂત્ર છે L + B, L નો વર્ગ + B નો વર્ગ + H નો વર્ગ. ઓકે તો અહીં છે 12 નો વર્ગ + 4 નો વર્ગ + 3 નો વર્ગ. 12 નો વર્ગ 144, 4 નો વર્ગ 16, 3 ના 9. આ બધાને સરવાળો કરશો 16 ને 9 25, 25 ને 9 159. જો 16 ને 9 25, 25 માં 44 સરવાળો કરશો 59, 59 નો વર્ગમૂળ કેટલો આવશે? 13. તો એ શું કે છે? એને બી કીધું છે 13 સેમી થશે. તો યાદ રાખજો યસ ખરું થશે, ખરું. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 8. 3 સેમી ત્રિજ્યા એટલે r બરાબર 3 સેમી છે, 4 સેમી ઊંચાઈ h બરાબર 4 છે. ઊંચાઈ વાળા શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 15 પાઈ સેમી થાય. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? પાઈ RL. સર અહીં પાઈ તો મૂકવાના નથી, પાઈ ને પાઈ જ રહેવાનો. r ની કિંમત 3 છે સર, l ની કિંમત ખબર નથી એટલે l શોધો. આ 4 છે 5 છે, l બરાબર 5 જ આવશે બેટા, 100% 5 જ આવશે. કેમ કે 4 5 જો તમને સમજાઈ દઉં, શંકુ આવું બનશે બેટા, ધ્યાન રાખજો. આ તમારે યાદ જ થવા જોઈએ બેટા. આવું રહેશે, અહીંથી આ જે હોય છે આ એને L કહેવાય છે બેટા, H કહેવાશે. આ જે ત્રાસી ઊંચાઈને L કહેવાય. હા અને આ R છે. તો પાયથાગોરસ પ્રમેયથી આવશે ઊંચાઈ કેટલી છે બેટા? આ 4. ઊંચાઈ આ 4 છે. ઓકે ત્રિજ્યા કેટલી છે? 3 અને કોણ શોધવા માટે પ્લસ થશે એટલે 4 નો વર્ગ + 3 નો વર્ગ બરાબર L નો વર્ગ. 4 × 4 + 43 9 બરાબર L નો વર્ગ એટલે 25. L નો વર્ગ બરાબર 25. તો વર્ગમૂળમાં શું આવશે? 25. 25 નો વર્ગમૂળ 5. એટલે જો ધ્યાન રાખો, મેં કીધું ને આ પાયથાગોરસ ટ્રિપલેટ છે. આ 3 4 5 પાયથાગોરસ ટ્રિપલેટ છે. ઘણા બધા ટ્રિપલેટ્સ આવે છે, એ પણ યાદ કરી લેજો, કદાચ પૂછાઈ શકે કે આગળ તમારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે પૂછી શકાશે એટલે ધ્યાન રાખો. ઓકે L ની કિંમત કેટલી આવે બેટા? 5. એટલે 5 તાલી કેટલા થશે? 15 પાઈ. બીજું એવું પણ કરી શકો જો બેટા, જો ધ્યાન રાખજો, એક બીજું સમજાવું તમને. એટલે
હા પણ એલ નહીં ખબર હશે તો જો અહીં કહી દીધું છે પાઈ આર એલ હોય છે ને આપણને કેટલું આપ્યું છે એનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે 15 પાઈ 15 પાઈ પાઈ થી પાઈ ઉડી ગયું આર ની કિંમત ખબર છે 3 ઓકે આ તમારે નહીં થશે બેટા એટલે 15 થશે 15 થી 3 વડે ભાગશો એટલે 3 પચમ 15 એટલે એલ બરાબર શું આવશે 3 અને એલ એટલે એલ બરાબર તમારે 5 મળશે એટલે આ 5 અહીંયાથી મળી જશે આ નહીં શોધશો તો એ 5 મળી ગયું 5 એમાં મૂકી દો તો જવાબ આવી જશે ઓકે મારે થોડુંક વિચિત્ર રીતે હોય છે બેટા થોડુંક મજા આવે એવી રીતે ગણિતમાં કરાવું છું 1 ને 2 મેથડ થાય ઓકે ચલો ક્વેશ્ચન આ શું થશે ખરું થશે ને બેટા એક જ મિનિટ આ હું હતું એક મિનિટ થોડુંક મેં રફ કર્યો છે એટલે કઈ નહીં એ તો પાછો લાવી શકીએ 15 ખરું 8માનો ખરું યસ સાચું જ હતું કેમ કે જવાબ પણ એ જ આવ્યો ને એની 15 પાઈ આવેલો સેમીનો વર્ગ ઓકે ચલો ક્વેશ્ચન નંબર 9 કરીશું 9 8 સેમી 6 સેમી 4 સેમી માપ ધરાવતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 104 થશે તો જો બેટા અહીં લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીં લખશું લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર હોય છે એનું સૂત્ર હોય છે કૌંસમાં LB BH પ્લસ LH જો ધ્યાન રાખજો અહીંથી 2 લંબાઈ કેટલી 8 6 અને 4 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 2 કૌંસમાં L * B એટલે 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 4 LB L છે 4 અને 8 જોજો 2 8 8 8 6 48 વત્તા 6 14 24 8 6 48 ઓકે 2 48 48 96 4 4 8 8 9 વત્તા 24 જો બેટા આ તો ખોટું થાય છે કેમ કે જો આ તો પોતે જ 100 ની આસપાસ પહોંચી જાય 96 ને 24 વધારે થશે 100 કરતા અને 2 વડે ગુણશો તો આ 200 કરતા વધારે જશે એટલે આપેલ વિધાન અહીંથી ખોટું પણ કરી શકશો બરાબર આ બે નો સરવાળો કેટલો થાય તો હું કહી દઉં તમને બેટા 208 6 ને 4 સોરી 8 ચોક 32 થશે બેટા 8 ચોક 32 8 ચોક 32 ઓકે તો અલગ આવશે હા સોરી 2 તો રહેશે જ 8 4 12 ને 2 વડી 1 ચલો બધું કરી દઈશું 4 ને 2 6 6 ને 8 14 ને 4 વધી 1 3 ને 2 5 5 ને 5 5 ને 4 9 ઓકે ગુણ્યા 2 4 દુ 8 9 દુ 18 બરાબર છે ના 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 આ કઈ ખોટું છે બેટા 48 કઈ નહીં સરવાળો કરી દઈશું બેટા અમુક નાની રકમમાં ભૂલો થઈ જાય 8 ને 2 10 ને 4 ને વડી 1 4 ને 2 6 6 ને 3 9 9 ને 1 10 104 આવશે શું આવશે 104 આ નાની ભૂલો ઘણી વખત બહુ હેરાન કરે એટલે એનો ડબલ કરશો 100 10 નો 20 10 ગુણ્યા 20 20 અને 4 દુ 8 4 દુ 8 એટલે શું થશે બેટા 8 થશે 208 અને કેટલું કે છે આ 4 એટલે શું થશે ખોટું એને શું લખશો ખોટું બરાબર બેટા કઈ નહીં ચલો લખી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 10 કે છે 4/3 સેમી ત્રિજ્યા ધરાવતા એટલે r ની કિંમત છે ગોળકનું ઘનફળ આટલું થશે ચલો ગોળકનું ઘનફળનું સૂત્ર ગોળકનું ઘનફળ શું છે બેટા ગોળકનું ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન ઓકે અહીં 4/3 છે જો આ પાઈ r ની કિંમત મૂકી દો 4/3 કેટલી વખત છે બેટા r નું ઘન છે એટલે 3 વખત હશે 4/3 ઇન્ટુ 4/3 અહીં કેટલો છે બેટા ઓકે ચલો ગણી દો 3 ના 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 અહીં કેટલો છે બેટા ચલો એનો જવાબ કેટલું છે 9/16 છે અને પાઈ છે તો પાઈ તો રહેવા દેવાનો છે
જો બેટા અહીં 3 થી 3 ઉડતું નથી, આ બરાબર કોઈ દિવસ નહીં થશે. જો કોઈ કટ થતું જ નથી બેટા. શું છે? આ કોઈ દિવસ બરાબર થતું જ નથી. 4 ચોક 16, 16 ચોક 64, 64 ચોક એ કઈ અલગ જ આવશે બેટા, એકદમ અલગ આવશે. 3 તારી 9 તારી 27. નીચે શું આવશે? 3 એક મિનિટ, 3 તારી 9 તારી 47 81. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તાલી 9 9 9 81 81 આવશે. 4 ચોક 16, 4 ચોક 16 16 ગુણ્યા 16 256 પાઈ, અને અહીંયા આવશે 9/16 પાઈ. આ પાઈ થી પાઈ ઉડી ગયું, પણ આ કિંમત 9/16 ની પેલી બાજુ 256/81, 9/16 અને 256/81 કોઈ દિવસ બરાબર નહીં થાય. એટલે શું થશે બેટા? આ ખોટું થશે. આપેલ વિધાન શું છે બેટા? 10માનો જવાબ શું લખશું? ખોટું. એક મિનિટ ચેક કરી લઈશું બેટા, 10માનો જવાબ શું છે? ખોટું છે. યસ, ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 11. 6 સેમી ધારવાળા સમઘનનું કુલ પૃષ્ઠફળ અને ક્ષેત્રફળનો આંકડાકીય માહિતી સમાન થશે. ચલો, સમઘન એટલે બધી બાજુ બરાબર. સમઘન એટલે બધી બાજુ બરાબર, બધી બાજુ બરાબર સરખી. ચલો, બધી બાજુ સરખી, આંકડાકીય રીતે સમાન થશે. તો જો બેટા, સમઘનની ધાર એટલે એ બરાબર કેટલી છે બેટા? 6 સેમી છે. સમઘનનું કુલ ક્ષેત્રફળ, સમઘનનું કુલ ક્ષેત્રફળ બરાબર સમઘનનું કુલ ક્ષેત્રફળ અને સમઘનનો ઘનફળ. સમઘનનું ઘનફળ આનું થશે બેટા. સમઘનનો ઘનફળ શું થાય? 6a નો વર્ગ આવશે. અહીં સમઘનનો ઘનફળ a નો ઘન. ચલો, 6 ગુણ્યા a નો ઘન, a એટલે 6 છે, 6 નો વર્ગ. અહીં 6 નો ઘન લખો. જો 1 ઘાત 2 ઘાત એટલે 6 ની 3 ઘાત, અહીં પણ 6 ની 3 ઘાત. જો ઘાત ઘાત સરખી છે તો કિંમત પણ સરખી જ આવશે, એટલે કરવાની કઈ જરૂર નથી. તો લખી શકો કે 11મું શું આવશે? વિધાન સાચું બનશે. ખરું. યસ, સાચું છે બેટા, ખરું. ઓકે, ધ્યાન રાખજો. શું કીધું? અહીં બી 6 ની 3 ઘાત એટલે 216 આવશે. અહીં પણ 216. ઘાત ઘાત સરખી થઈ ગઈ તો કિંમત કઈ આ કરવાની કઈ જરૂર જ નથી બેટા. ઘાત ઘાતને સરખાઈ દીધું તો કિંમત સરખાવવાની. જો ઘાત સરખી હશે આ બી સરખી છે તો કિંમત તો સરખી જ આવવાની ને. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છેલ્લું ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. બે ગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે r1 ને છેદમાં r2 3 ને છેદમાં 5 હોય તો તેવા સપાટીનું ક્ષેત્રફળ 3/5 થશે. કઈ છે? ગોલક. એટલે ગોલકનું ક્ષેત્રફળ એટલે બેટા ગોલકને સ્ફિયર કહેવાય. ક્ષેત્રફળ એટલે S2 1 અને 2. એનો સૂત્ર આવશે બેટા 4πr નો વર્ગ. અહીં પણ આવશે 4πr નો વર્ગ. ઓકે બેટા, 4 થી 4 ઉડી જશે, પાઈ થી પાઈ ઉડશે. r1 r2 અલગ અલગ છે, r1 r2 અલગ અલગ છે, એટલે 3 નો અને 5 નો શું બનશે? વર્ગ. 3 તાલી 9, 5 5 25. શું આવશે? 9/25 આવવા જોઈએ. અને આ કેટલું કે છે બેટા? આ કે છે 3/5 આવવા જોઈએ. આ કેટલું છે? ખોટું છે. ખોટું. બસ આવી રીતે ધ્યાનમાં રાખજો. ઓકે, ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો, ગમતું હોય તો. નહીં ગમતું હોય તો એ કરજો. ઓકે, સો રિક્વેસ્ટ છે બેટા, તમને ગમતું હોય તો 100% કરો. ઘણી બધી માહિતી લાવીશું અને મેથને આપણે હજુ ઇન્ટરેસ્ટિંગ બનાવીશું. કોઈ પણ વસ્તુમાં તકલીફ પડતી હોય, બેસિક ન હોય કે સ્ટેન્ડર્ડ હોય, જરૂરથી કમેન્ટ કરો. 25 થી વધારે કમેન્ટ આવશે તો લાઈવ આવીને પણ લેક્ચર લો આપણે કરાવીશું. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.